હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વાત એવી છે ને કે આજે છે દિવાસો અને દિવાસાના દિવસે આપણે જવાનું છે દશામાના દર્શન કરવા માટે. તો મિત્રો, મારા ઘરની બાજુમાં જ મારા કાકા રહે છે. ત્યાં દશામાની સ્થાપના કરી છે મિત્રો. ત્યાં જ આપણે દર્શન કરવા જવાનું છે. ચાલો આપણે ત્યાં પહોંચી ગયા મિત્રો. હવે આપણે દશામાના દર્શન કરીએ. તો આ છે મારા કાકાનું ઘર અને એમાં દશામાના ઘણા વર્ષોથી સ્થાપના કરવામાં આવે છે દશામાની મિત્રો. તો અહીંયા પેલા હાથે માટીની બનાવીને સ્થાપના કરતા હતા. હવે ત્યાં રેડીમેડ લેવામાં આવે છે. તો મિત્રો, આ છે દશામાં અને એમના આપણે આશીર્વાદ લઈએ કે આપણા ચેનલ વહેલામાં વહેલું મોનેટાઈઝ થાય અને એવા આશીર્વાદ આપે મા દશા માતા. તો મિત્રો, તમે બધા પણ સપોર્ટ કરજો દશામાના. મિત્રો, દશામાં તો આશીર્વાદ આપશે જ આપણી ચેનલ મોનેટાઈઝ કરવા માટે, અને તમે પણ સપોર્ટ કરજો. તમારા સપોર્ટની વધારે જરૂર છે. તો મિત્રો, આજે દિવાસાના દિવસે દશામાની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ દશામાના પૂજા અર્ચના કરવામાં આવે છે. અને દશામાના એક દોડા હોય છે, જે દોડામાં 10 દિવસ એમની ગાંઠો બંધાય છે, ગાંઠ બંધાય છે એમનું નામ લઈને દશામાનું. અને એવી રીતે દશામાનું વ્રત રાખવામાં આવે છે અને 10 દિવસ દશામાનું વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે મિત્રો. તો કંઈક આવી રીતે દશામાના વ્રત થતા હોય છે મિત્રો. તો બધા કોમેન્ટમાં જય દશામાં લખી દેજો. અને બધા મિત્રો સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. અને તમારા પ્રેમ અને સપોર્ટથી અમે કંઈક આગળ વધી શકશું. તો જય દશામાં. મિત્રો, અહીંયા દશામાની સ્થાપના કરવામાં આવે છે મારા કાકાના ઘરે. જ્યારે મારો જન્મ પણ નહોતો ત્યારથી અહીંયા સ્થાપના કરવામાં આવે છે દશામાની. અને આજ દી તોડી અહીંયા સ્થાપના થાય છે મિત્રો. અને પહેલા એવું હતું કે કાચી માટીની મૂર્તિ અહીંયા બનાવવામાં આવતી હતી મિત્રો. બધા ભેગા થઈ અને 10 થી 15 મૂર્તિ બધા હાથે બનાવતા માતાજીની મિત્રો. અહીંયા હવે રેડીમેડ લે છે. તો મિત્રો, આ દશામાનું લુક કેવું લાગ્યું તો કોમેન્ટ કરી અને જણાવજો મિત્રો. આપણે તિલક કરી અને દશામાના આશીર્વાદ લઈ લઈએ મિત્રો. અને હવે હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, હવે આપણે આપણી દુકાને પહોંચી ગયા છે. મિત્રો, આપણે આપણી દુકાનમાંથી વધારે વસ્તુ નતા લાવ્યા સામાન, કેમ કે બટેટા હતા અને કાકરી અને દિવાસો છે એટલા માટે નાળિયેર હતા. ભગવાનને ચડાવવા માટે બધા અમારા બહુ જ લે એટલા માટે. અને બધું થોડું વધેલું બધું હતું મિત્રો. આજકાલ નથી કંઈ વધારે ધંધામાં, એટલા માટે હું નથી જતો માલ લેવા માટે મિત્રો. હવે દુકાનેથી આપણે ઘરે પહોંચી ગયા અને હવે આપણે થોડું જમી લઈએ. તો બધા મિત્રો ચાલો જમવા મિત્રો. અને આપણે આજે જમવામાં બનાવ્યું છે મિત્રો, તે જો ભાત છે અને મેથીની ભાજી અને કાચા કેળા તે બનાવ્યું છે મિત્રો. સૂકી ભાજી બનાવી છે. તો બધા ચાલો જમવા મિત્રો. આપણે જમી લઈએ મિત્રો. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મિત્રો, આજે છે દિવાસો અને હવે આપણે આપણા ઘરે જમી અને ઘરે આપણે આપણા કામ ઉપર પહોંચી ગયા છે, ચોપાટીની જોબ ઉપર મિત્રો. તો અત્યારે આજે દિવાસો છે અને દિવાસાના દિવસે અહીંયા ટ્રાફિક સવારની એટલી જ છે. અને મિત્રો, આજની પબ્લિક જો અહીંયા સવારથી આવી જ પબ્લિક અહીંયા છે આજે, કેમ કે આજે દિવાસો છે મિત્રો. તો તમે આ વિડીયોમાં જોઈ શકો મિત્રો. જો ખાલી સાંજે વધવાની છે પબ્લિક અહીંયા.
તો મિત્રો તમે દશામાનું સ્થાપના કરી છે કે નહીં તો કોમેન્ટમાં જણાવજો. તો કોમેન્ટમાં જય દશામાં લખી દેજો મિત્રો. મિત્રો અત્યારે દરિયો થોડો શાંત છે કેમ કે સિઝન ચાલુ થવાની તૈયારી છે માછીમારની. તો અત્યારે થોડો દરિયો શાંત છે મિત્રો. અને પાણી બહુ પાછળ જતું રહ્યું છે. ઓટ પાણી છે અત્યારે મિત્રો. એલા ભાઈ માં મચ્છી પકડી રહ્યા છે, દોર નાખી અને ઊભા છે મિત્રો. તો મિત્રો આ દિવાસાનો બ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરી અને થોડું જણાવજો. અને મિત્રો સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હજુ પણ કહું છું મિત્રો કેમ કે હવે યુટ્યુબ દ્વારા એમના નિયમો બદલી ગયા છે. મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. લાઈક શેર કરવા